જય માતાજી. જય માતાજી. બોલો બોલો. અલા મૂર્ખા પગે તો પડ. જય માતાજી. ખરેખર આ તો ફેલ જ છે હો. હાવ ફેલ જો આ તો મૂર્ખો બોલ. અલે તારા પગે ને સરપંચના પગે પડ. અલે ભૂલી ગયો. જય માતાજી. જય માતાજી. સરપંચ હા, તમારું મોડું થતું નહીં ને? મારા એક મેટર બતાવવા જવાનું હાલ. એ મેટર તમે હાલ સાઈડમાં મેલજો હા. અને અમારી મેટરનું તમે સોલ્યુશન લાવો. શું બોલો, તમારી મેટર શું હતી? તમે ઓય બેહો પહેલા. સરપંચ હા આ મેટરમાં એવું છે હા. કે એના સપનામાં આ સમીર આવ્યો તો મારા ઘરે. હમ. અને સમીર હું અંદર જો પાણી પીવા તે મારા ઓશિંગા નેચીને ચાવી લઈ ગયો. પહેલો ન્યાય તો એનો કરવાનો હોય આપણે, હા, બરોબર? બરાબર. પછી બીજો ન્યાય. આરે ચાવી લઈ જઈને બાઇક ચાલુ ના કર્યું, બાઇકમાં ચાવી ભરાઈ દોરી લઈ ગયો ધોબલા ઊંધી. હા બીજો ન્યાય એરો થશે. હા, બરાબર. પછી ત્રીજો ન્યાય મને એક્સિડન્ટ કર્યો અને મારો પંખો ગોબો બોબો એવું પાડ્યું. સરપંચ તમે જુઓ તો બાઇકનો. હમ. ત્રીજો ન્યાય એરું થશે. હા, બરાબર. અને ચોથો ન્યાય હા તમને હાલ પગે પડવાનું ભૂલી ગયો. હા, બરાબર. ચોથો ન્યાય એરો થશે, બરોબર? હા. અને પાંચમો ન્યાય હમ. એવો થશે કે મેં મને કીધું ને કહું હેડકું કીધું સરપંચ આગળ હા. તે વચ્ચે જતી જ મળ્યો તે એને અડવું કીધું અને મને અડવું કીધું એટલે પાંચમું ન્યાય ઈનો થશે. બરાબર. એટલે વાનો હવે તમે કોઈ રૂપિયા એમને બતાવો. પેલા તમારી છે ને કહાની તે કીધી એમાં ખબર ના પડી, એટલે તમે એકવાર મને સમજાવી દો કહાની શું હતી. એટલે સરપંચ ઉપર હું ખબર ખબરો તા હું આટલે સપનામાં જતો હતો જયદત ઘર સાઈડથી. હા ત્યારે એની ખાટલીમાં ઊભો થઈને અંદર જતો હતો તો એને તકિયા ને ચાવી પડી હતી બાઇકની. તે મને વિચાર મૂકો ઓટો માર્યા હતી બાઇક લઈને. એટલે મેં ચાવી લીધી અને બાઇકનો અવાજ ના આવે ને એટલે પહેલાં તો ચાવી ભરાય ને ધોપલા સુધી દોડતો લઈ ગયો વાંચી બાર સુધી. પછી ઈકડી હાકીને ગયો બાજુના ગામમાં. એક વળંગ આવ્યો ને તે સામે એક ટર્બો આવતો હતો તે આવતો હતો રોંગ સાઈડમાં અને હું એટલે આ સાઈડથી આવતો હતો તે હું ગભરાઈ ગયો. એટલે પછી બાઇક સ્લીપ ખાઈ ગયો ને એટલે હું પડ્યો આમ ને બાઇક જ્યું ટર્બા ને છે ચોપડ બોપો એવું બધું ભાગી ગયું ને ખોબા ને એવું પડ્યું એવું થયું. એવું તો હવે જો આ વાતનો ન્યાય થા તો ઓનો દંડ થા, બરાબર? વ્યવહાર નહીં તો હા વ્યવહાર બોલે છે. તો સૌ પહેલા તો તમે એક તો જો જયદીપ ઘરમાં જ્યો એ વખતે તમે તકિયા નથી ચાવી લઈને જતા રહ્યા એટલે એને 2000 રૂપિયા દંડ થા, બરાબર? વ્યવહારે. હા. પછી બીજું કે તમે બાઇકમાં ચાવી ભરાઈને તમે દોરી લઈ ગયા અને બહાર જઈને ચાલુ કર્યું એનો 1000 રૂપિયા દંડ થા. એ વ્યવહારે. વ્યવહાર બોલો. પછી તમે બાઇક લઈને જ્યાં અને ખટારાએ તમને પટકાડ્યું, ખટારો સામે તમે સ્લીપ ખાઈ ગયા અને પડ્યા આ ટોપોને ભાગી ગયો, ખોબો પડ્યો તો એનો દંડ થા 1000 રૂપિયા. એ વ્યવહાર હે ને? વ્યવહાર પણ બોલો. ટોપો જ મેં નખાઈ દીધો તો સરપંચ નવો. ના. તે કને પૂછીને નખાય તો હા તાર નતો નખાવાનો. એ વ્યવહાર બોલે છે. હા, એ વ્યવહાર હે. એટલે પછી બીજો પાંચમો ને કે તમે અહીંયા 2 જણા પગે પડ્યા તમે ના પડ્યા એનો 500 રૂપિયા વ્યવહાર. વ્યવહાર બોલે. હા વ્યવહાર હે. એટલે 5000 થયો ને? બરોબર. એટલે 5000 એમાં તમે મને 4000 હાલો પેલા. કશો હતો નહીં ધંધા વ્યવહાર તો ધંધા આપવા તૈયાર છીએ આપણે. ચમ સરપંચ તમને 4000? જો એમાં એવું 2000 મારા અને 2000 મારા તલાટી. પણ સરપંચ અમે તલાટી તો કઈ જોણતા નહીં તો તલાટીનો ભાગ ચેવી રીતના આવ્યો? કેમ કે તલાટી મારો ડાબો હાથ કહેવાય એટલે મારે એમને 2000 હાલવા જ પડે. એ વ્યવહાર બોલો. પણ એમને શું ખબર તલાટીને તમે હાલો? ના એ તો એમને બધી ખબર પડી જ જાય. હું પૈસા લઈને જાઉં એટલે લો એમને ખબર બધા પડે. પૈસા તમને આલ્યા હા એ હવે તમે આપસમાં જોઈ લેજો. ચમ 200 રૂપિયા કાઢી લીધા તમે આમાંથી? આ 5000 ના ઉપર 200 રૂપિયા હતા એટલે કે તો એ 200 રૂપિયા વાપરો. તમને શાના પૈસા નહીં હાલવાનો? અને સરપંચ મને યાદ કરવા દો કરી વાર. પેલા ગોબા પડે તો એનું કોઈ હા? હા જો સરપંચ હા કોબા પાડ્યા તા એના તો હું જેમ કે હું છૂટું કરી નાખું, બરોબર? હા. મારું ટાયર ગહાણું ઈર્યું અને મારું પેટ્રોલ જ્યું ઈર્યું શું કરવાનું? હા તો આ 200 રૂપિયા વ્યવહાર એમને આપી દો. વ્યવહાર બોલે છે ભાઈ, લાવો. અલ્યા આપી દો. લે હા બસ બરાબર. વ્યવહાર પૂરો તમારો. હવે સાહેબ હું કહું સરપંચ હા બોલો. તમે 5000 તો લીધા, બરોબર? હા 4000 તમારે તલાટીના ને 2000 તમારે લેવાના, 2000 વો તો 2000 પેલા 1000 રૂપિયા વધારે એ તો મને આલો. વ્યવહાર બોલે છે. હા એ વ્યવહાર હે. તો હા બ્રો એમાંથી 500 રૂપિયા તમને આવો, બરાબર?
ચમ કે આર્યા 2 જણા વ્યવહાર કરવા આયા હોવા અને ચલો તમને એ મહિને આપું બરાબર, તમને 500 લાવ લ્યો એ તમને હાલ દો વાલો. ઓકે ઓકે ચલો 2 જણાને વ્યવહાર કરવા આયા તને લઈને, એટલે મારા એમને હાલવા પડે ને 500 વ્યવહારે. મને તો એક 200 નોટ આલ દો. ના સરપંચ તમે તો ગુનો કર્યો, તમને ના મળે ને. એ વાપરો સરપંચ આપણું આલ હા દો. બોલો મારે તમને એક હજુ વાત પૂછવી. બોલો. આ મૂર્ખો તો કોઈ વાતમાં હજુ બરોબર જાણતો નહીં, તો આને તમે ચીજ ના તમે આલ્યા પૈસા. ચમ કે તમે 2 જણા વ્યવહાર કરવા આયા હતા બરાબર એના લઈને, એટલે બરોબર. તમને 2 જણાને મારા અડધા ભાગે હાલવા પડે. આપણે બે વ્યવહાર તો કરવા આયા યાર, તો. ભાઈ માર તો આવત ના ભાગમાં. વ્યવહાર બોલે એ તો. હા હા અને મારે એક બીજી વાત હા બોલો. કે આ રીતના એનો પૂછ્યા જોયા વગર લઈ ગયો કદાચ છે નહીં, જો મારા ઘરમાં દાગીના જ્યાં હોય તો હું કને જઈને હું મોઢું દેખાડો. હા વાત સાચી. આ તો આપણો જયદીપ કન્ન કહેવાય. જો કોઈ બીજો માણસ આવી જાય તો તમારી શું હાલત થાય? કોઈ કેસ કરો તો તમે જેલમાં જાઓ અને તમારે બીજો બધો દંડ ને એવું ભરવું પડે. વાત સાચી હો, તમારી ભૂલ થઈ ગઈ હવે મારી બીજી જાણે. આ તો સરપંચ છે ને મને ખબર ના પડે, પણ હું ઘરમાં મને બોલાવ્યો, મને તો કઈ વાતચીત કરી, એટલે મૂકો કાંઈક સારી વાતચીત હશે ને પછી મને મને સપનાને કીધું, પછી મેં કીધું કે હાલો સરપંચ આગળ, એટલે પછી આવું કે ખબર કે સરપંચ આગળ છો કે જવાની જરૂર હોય કે હું તમને વ્યવહાર આલ દઉં, મૂકો એટલા વ્યવહાર ના થાય. હમ. વ્યવહાર બોલો કે નહીં? હા એ તો વ્યવહાર એ વાત સાચી છે. વચમાં પતાવ આપણે ગમે તે મેટર હોય તો પછી સરપંચ આગળ આપણે આઈને ભૂલ આવવું પડે. પડે ને હા, સરપંચ તમારા કોઈ બી પ્રશ્ન મેટર થાય તો મને આવીને પહેલા કહો. અને સરપંચની મેટર હોય તો આપણે કે હ હા હા એ વાત તમે સાચી કીધી. આ મારી ભૂલ ઉપર હું હે ને હવે કોઈ દાડો આવી ભૂલ નહીં થાય. હા બરોબર. તમે આ વાતમાં ન્યાય કર્યો, બધા ઉપર રાજી હો ને? હો હો જો રાજી સરપંચ, રાજી તમને એક વાત કહું, હા બોલો. આ ન્યાયમાં હું રાજી હું, પણ ચોણે રાજી જ થઈશ. મારે હજુ એક પ્રશ્ન રહી જાય છે. હા બોલો. જે પ્રશ્ન હોય તમે ત્યાં કહી દો મને. કહી દઉં ને? હા બોલો. જો સરપંચ, આ ને સપનામાં મારું બાઇક તો લઈ ગયો, હા પણ હે કોબાને એવું પડ્યું, ખાલી ટોપો એકલો હમું કરાયો, કોબાને એવું હજુ હમું કરાયું નહીં, અને પેટ્રોલ જેટલું હતું એટલું નખાયું નહીં. એટલે હે ને વ્યવહાર બોલે છે કે કાલ હવાઈ હું એને ચાવી આલીશ, અને કાલ બપોરથી મારા રેડી બાઇક જુઓ, કુકડા જેવું જુઓ, હા વ્યવહાર. મારા જે ટાયર ગહાણા એક હરખા જુઓ, બધું હરખું જુઓ, ગમે તે કઈ તું નવું નખાઈ લાય પણ મારા હરખું જુઓ. જો ચાલ ભાઈ, તારું આનું બાઇક લઈ જવાનું, બજારમાં જઈને એનું જે બધા નુકસાન થયું બાઇકને એ તમારે હમું કરીને આલ દેવાનું. ચમ કે વ્યવહાર બોલે છે રે. બરાબર ને? આ વ્યવહાર તો એ કોઈ હા. વાંધો નહીં, તમે નવું કરી આલીશ બેસ બાઈક. જો સરપંચ, હા બોલો. આ હારું કે તમે વચ્ચે મળી ગયા, નગર તમે પેલી મેટામાં જતા રહ્યો તો અમારે તો આ સમાધાન થોત જ નહીં. ના ના એ તો પાછો હું આવી જતો મેટર બધાને આપણે ગામનાનું પહેલા કરી નાખવાનું, સમજ્યા? હા, ગામડાનું પેલા લેવું પડે. હા. પણ મેટરની તમને ખબર નથી સરપંચ કે અમારે આવતા થશે આ તો અમે હા, મળે પણ તો તમે મને ખબર પડી. ફોન કરી દીધો તો હું હા. આવી જતી તો તાત્કાલિક એ વખતે એ યાર. તો તમે ઘરે નતા એટલે કરી નાખો તમે, પા તો રસ્તામાં જ મળી ગયા તમે. સારું વેળાવા હતા ને આ વાત હતા ને હવે તમારે ને મજા બરાબર. હો સરપંચ તમે જો આડે આવો. હવે મારા પેલી મેટર પતાવવાની એટલે મારે જવું એ બાજુ બરાબર. એવું હો? હાવ તાન લ્યો તાન, જય માતાજી અમે હા જાવા જય રજા માતાજી. દીધી. એ હારું, પગે જય પર લે. એટલે મૂર્ખા પગે તો સરપંચ. પડ. હા હા આવજો. જય લ્યો તાન, જય માતાજી હો. જય માતાજી. જય. હા.